જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જેવું કાર્ય કરશો તેવું જ તમને ફળ મળશે. હવે આ પ્રશ્ન તમારામાંના મોટા ભાગના લોકોના મનમાં ઉદ્ભવતા હતા કે તેમાં પૂછવા જેવી શું વાત છે. એ વાત સાચી છે કે જેવા આપણે કર્મ કરીશું તેવા જ પરિણામ પણ મળશે. પરંતુ એકવાર આંખો બંધ કરીને તમારી જાતને આ પ્રશ્ન પૂછો. તમે જોશો કે તમને આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ રીતે નહીં મળે. તમારા મનમાં શંકા જરૂર હશે કે આ વાત સાચી છે કે ખોટી. મિત્રો, આજે આપણે આ કથા પરથી કર્મોના ફળની વાત કરીશું. આખરે સારા કર્મોનું ફળ સારું અને ખરાબ કર્મોનું ફળ ખરાબ કેવી રીતે મળે છે તે ઘણા સમય પહેલાંની વાત છે. એક જમાનામાં એક ગામમાં એક ખૂબ જ જ્ઞાની પંડિત રહેતા હતા. એક દિવસ તે પોતાના બાળપણના મિત્રને મળવા માટે બીજા ગામમાં જઈ રહ્યા હતા. તેનો મિત્ર બાળપણથી જ મૂંગો હતો અને એક પગથી અપંગ હતો. તેના મિત્રનું ઘર તે પંડિતના ગામથી ઘણું દૂર હતું. ત્યાં જવા માટે વચ્ચે ઘણા નાના ગામો આવતા હતા. પંડિત રસ્તામાં તેની ધૂનમાં ચાલતો હતો. ચાલતી વખતે રસ્તામાં તે એક વ્યક્તિને મળે છે, જે આવું લાગતું હતું કે તે કોઈની રાહ જોઈ રહ્યો હતો અને તે પણ પંડિત સાથે ચાલવા લાગે છે. પંડિત તે માણસને જોઈને ખૂબ જ ખુશ થાય છે. તેણે વિચાર્યું કે સાથે ચાલવાથી તેની મુસાફરી આસાનીથી પૂરી થઈ જશે. વાતચીત શરૂ કરવા માટે પંડિતે તે વ્યક્તિને તેનું નામ પૂછ્યું. ત્યારે તેણે તેનું નામ ધર્મરાજ જણાવ્યું. પંડિતને આ નામ થોડું વિચિત્ર લાગ્યું, પરંતુ તેમણે નામ વિશે બીજું કંઈ પૂછવાનું યોગ્ય ન માન્યું. બંને એક સાથે ધીરે ધીરે ચાલતા હતા. પછી રસ્તામાં એક ગામ આવે છે. ગામનો પ્રવેશદ્વાર આવતાની સાથે જ ધર્મરાજે પંડિતને કહ્યું, તમે આગળ વધો, આ ગામમાં મારે એક કામ છે. હું તમને આગળ મળું છું. પંડિતે કહ્યું કે ઠીક છે. તે રસ્તામાં ચાલે છે. થોડા સમય પછી ગામમાં સમાચાર ફેલાય કે આખલાએ તેને તેના શિંગડામાં ફસાવીને એક માણસને મારી નાખ્યો છે. આખલાએ તે વ્યક્તિને મારી નાખતા જ થોડા જ સમયમાં ધર્મરાજ પંડિત પાસે આવ્યો અને પછી બંને ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા બીજા ગામના દ્વાર પાસે પહોંચી જાય છે. તે ગામની બહાર એક મોટું અને વિશાળ મંદિર હતું. ત્યાં આરામ કરવાની સુવિધા ખૂબ જ સારી લાગતી હતી. પંડિતના મિત્રનું ઘર હજી ત્યાંથી ઘણું દૂર હતું અને રાત થવાની હતી. તેથી પંડિતે ધર્મરાજને કહ્યું કે રાત થવાની છે. આખો દિવસ ચાલતા ચાલતા થાકી પણ ગયા છે અને ભૂખ પણ લાગી છે, એટલે અહીં જમીને અહીં જ આરામ કરીએ. પછી સવારે આરામથી પ્રવાસ ચાલુ રાખીશું. ધર્મરાજે કહ્યું, ઠીક છે. મારે આ ગામમાં કોઈને કેટલીક અગત્યની વસ્તુઓ આપવા જવાનું છે. તમે ભોજન કરીને આરામ કરો, હું આવીને ભોજન કરી લઈશ. આવું કહ્યા પછી તે ત્યાંથી જતો રહે છે. પરંતુ તેના ગયાના થોડા સમય પછી ધુમાડો નીકળતો જોવા મળે છે અને જોત જોતામાં આખા ગામમાં આગ લાગી જાય છે. પંડિતે આશ્ચર્ય સાથે વિચાર્યું કે આ ધર્મરાજ જ્યાં પણ જાય છે ત્યાં કંઈક અનિચ્છનીય ચોક્કસપણે થાય છે. કંઈક ગડબડ લાગે છે આ વ્યક્તિમાં. પરંતુ પંડિતે રાત્રે ધર્મરાજને કંઈ પણ પૂછવાનું યોગ્ય ન માન્યું અને તે બંને સૂઈ ગયા. સવાર થતાં જ બંનેએ ફરીથી પોતાની યાત્રા શરૂ કરી. થોડો સમય ચાલ્યા પછી રસ્તામાં ફરી એક ગામ આવે છે. ધર્મરાજે કહ્યું, તમે આગળ જાઓ, મારે આ ગામમાં મારા મિત્રને મળવા જવાનું છે. હું મારા મિત્રને મળ્યા પછી આગળ રસ્તામાં મળીશ. આટલું કહીને ધર્મરાજ ત્યાંથી નીકળી ગયા. પરંતુ પંડિત આ વખતે આગળ ન વધ્યા. ત્યાં ઊભા રહીને ધર્મરાજ ક્યાં જઈ રહ્યા છે અને શું કરે છે તે જોતા રહ્યા. પછી થોડા સમય પછી લોકોનો અવાજ સંભળાવા લાગ્યો કે એક વ્યક્તિને સાપ કરડ્યો છે અને તેનું મૃત્યુ થયું છે. તે જ સમયે ધર્મરાજ ફરી પંડિત પાસે પહોંચ્યા. પરંતુ આ વખતે પંડિતથી રહેવાયું નહીં
અને તેમણે ધર્મરાજને પૂછ્યું કે તમે જે પણ ગામમાં જાઓ છો ત્યાં કંઈક ને કંઈક અનિચ્છનીય ચોક્કસપણે થાય છે. શું તમે મને કહી શકો છો કે આવું શા માટે થઈ રહ્યું છે? ધર્મરાજે કહ્યું, પંડિત, તમે મને ખૂબ જાણકાર લાગ્યા હતા, તેથી જ મેં તમારી સાથે ચાલવાનું શરૂ કર્યું હતું, કારણ કે જ્ઞાનીઓની સંગત ખૂબ સારી હોય છે. પરંતુ તમે હજી પણ સમજી શક્યા નહીં કે હું કોણ છું. પંડિતે કહ્યું કે હું તો સમજી ગયો છું, પરંતુ મને થોડી શંકા છે. જો તમે તમારો યોગ્ય પરિચય આપશો તો મારા માટે સરળ રહેશે. ત્યારે ધર્મરાજે જવાબ આપ્યો કે હું યમદૂત છું અને યમરાજના આદેશથી હું તે લોકોને મારી નાખું છું જેમણે તેમની ઉંમર પૂરી કરી લીધી છે. જોકે પંડિત પહેલેથી જ આ વિશે આશંકા હતી, તેમ છતાં ધર્મરાજના મોઢેથી આ વાતો સાંભળીને તે ગભરાઈ ગયો. પરંતુ તે એ પૂછવાની હિંમત કરે છે કે જો તમે ખરેખર યમદૂત છો તો પછી મને કહો કે હવે પછી કોનું મૃત્યુ થવાનું છે. ધર્મરાજે જવાબ આપ્યો કે આગામી મૃત્યુ તમારા એ જ મિત્રનું છે જેને તમે મળવા જઈ રહ્યા છો, અને તમે જ તેના મૃત્યુનું કારણ બનશો. પંડિત આ સાંભળીને ચોંકી ગયા અને વિચારમાં પડી ગયા કે જો આ ધર્મરાજ ખરેખર યમદૂત હશે તો તેના શબ્દો પણ સાચા હશે અને તેના કારણે જ મારો શ્રેષ્ઠ બાળપણનો મિત્ર મૃત્યુ પામશે. હું મારા મિત્રને મળવા ન જાઉં તો સારું, કમસે કમ હું તેના મૃત્યુનું કારણ તો નહીં જ બનું. ધર્મરાજે હસતા હસતા કહ્યું, તમે જે વિચારો છો એ બધું હું જાણું જ છું, પરંતુ જો તમે તમારા મિત્રને મળવા નહીં જાઓ તો તમારું ભાગ્ય બદલાશે નહીં. તમારા મિત્રનું મૃત્યુ નિશ્ચિત છે અને તે આગામી થોડી ક્ષણોમાં જ થશે. મહાકાલના મોઢેથી આવી વાતો સાંભળી પંડિત ચોંકી ગયા, કારણ કે મહાકાલે પંડિતના મનની વાતો વાંચી હતી જે સામાન્ય વ્યક્તિ માટે શક્ય જ ન હતી. હવે પંડિતને ખાતરી થઈ ગઈ હતી કે આ ધર્મરાજ ખરેખર યમદૂત જ છે. જ્યારે પંડિતને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી કે ધર્મરાજ જ યમદૂત છે, તેથી તે ગભરાઈ ગયો. તે તેના મિત્રના મૃત્યુનું કારણ બનવા ન માંગતો હતો, તેથી તે પાછો ફર્યો અને પાછો તેના ગામ તરફ ચાલવા લાગ્યો. પણ જેવો પંડિત પાછો જવા માટે ફર્યો કે તેણે જોયું કે તેનો મિત્ર ઝડપથી તેની તરફ આવી રહ્યો હતો. પોતાના મિત્રના આવવાની ગતિને જોઈને પંડિતને લાગ્યું કે જાણે તેનો મિત્ર લાંબા સમયથી તેનો પીછો કરી રહ્યો છે. પરંતુ તે બાળપણથી જ મૂંગો હતો અને એક પગથી લંગડો પણ હતો, તેથી તે ન તો પંડિતને અવાજ આપી શક્યો કે ન તો તેના સુધી પહોંચી શક્યો. પરંતુ જેવો તે પંડિતની નજીક પહોંચ્યો કે અચાનક જમીન પર પડી ગયો અને તરત જ તેનું મોત થઈ ગયું. પંડિતે ધર્મરાજ સામે આશ્ચર્યથી જોયું, જાણે કે તે પૂછવાનો પ્રયત્ન કરી રહ્યો હોય કે શું થયું છે. ધર્મરાજ પંડિતના મનમાં ઉદ્ભવતા પ્રશ્નને સમજી ગયો અને કહ્યું કે તારા મિત્રએ તને છેલ્લા ગામમાં જોયો હતો અને ત્યાંથી તારો પીછો કરી રહ્યો હતો, પરંતુ મૂંગો અને લંગડો હોવાને કારણે તે તારા સુધી પહોંચી શક્યો નહીં. તેણે પોતાની પૂરી તાકાતથી તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વૃદ્ધાવસ્થામાં બાળપણ જેવી તાકાત નથી હોતી, તેથી હૃદયના હુમલાના કારણે તેમનું મોત થયું છે. કારણ કે તે તમને મળવા માટે તેની સીમાઓ તોડીને તમારી પાછળ દોડી રહ્યો હતો, તેથી તમને જ તમારા મિત્રના મૃત્યુનું કારણ ગણવામાં આવશે. હવે પંડિતને પૂરી ખાતરી થઈ ગઈ હતી કે ધર્મરાજ એક યમદૂત છે અને તેનું કામ જીવોની હત્યા કરવાનું છે. પરંતુ પંડિત એક જ્ઞાની વ્યક્તિ હતા. તે એ પણ જાણતો હતો કે મૃત્યુ કોઈના નિયંત્રણમાં નથી, દરેકને એક અથવા બીજા દિવસે મરવું પડે છે. એવું વિચારીને કે તેણે પોતાને સાંભળી લીધું. પરંતુ અચાનક પંડિતને તેના મૃત્યુ વિશે જાણવાની ઈચ્છા થઈ આવી. તેથી તેણે ધર્મરાજને પૂછ્યું કે જ્યારે મૃત્યુ મારા મિત્રનું થવાનું હતું તો તમે શરૂઆતથી જ મારી સાથે કેમ ચાલતા હતા? ધર્મરાજે જોર જોરથી હસીને કહ્યું કે હું દરેક પળે બધાની સાથે ચાલું છું, પણ લોકો મને ઓળખી શકતા નથી, કારણ કે લોકો પાસે તેમની સમસ્યાઓ સિવાય કોઈ પણ વ્યક્તિ
વસ્તુ અથવા ઘટના વિશે વિચારવાનો કે જોવાનો સમય નથી હોતો. તેથી પંડિતે કહ્યું, તો શું તમે મને આ કહી શકો છો, હું ક્યારે, ક્યાં અને કેવી રીતે મરીશ? યમદૂતે કહ્યું કે કોઈ પણ સામાન્ય જીવ માટે તેના મોત વિશે જાણવું યોગ્ય નથી, કારણ કે કોઈ પણ જીવ હોય કે પ્રાણી તે તેના મૃત્યુ વિશે જાણીને ખૂબ જ દુઃખી થઈ જાય છે. તેમ છતાં તમે એક જ્ઞાની વ્યક્તિ લાગો છો, અને જે રીતે તમે તમારા મિત્રના મૃત્યુને સહન કર્યું છે તે જોઈને લાગે છે કે તમારા મૃત્યુ વિશે જાણ્યા પછી પણ તમે ઉદાસ નહીં થાવ. મહાકાલે કહ્યું, તો સાંભળો, તમે આજથી બરાબર 6 મહિના પછી આ જ દિવસે બીજા રાજ્યમાં ફાંસીના કારણે મૃત્યુ પામશો. અને સૌથી નવાઈની વાત તો એ હશે કે તમે પોતે ખુશીથી ફાંસીને સ્વીકારશો. આવું કહીને ધર્મરાજ ત્યાંથી જતા રહે છે, કારણ કે હવે ધર્મરાજ પાસે પંડિત સાથે ચાલવાનું કોઈ કારણ ન હતું. આ પછી પંડિતે તેના મિત્રના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા અને શક્ય તેટલી તેની વિધિ કર્યા પછી તેના ગામ પાછા ફર્યા. પરંતુ વ્યક્તિ ગમે તેટલી જાણકાર કેમ ના હોય, પણ તે પોતાના મૃત્યુ વિશે જાણીને દુઃખી થાય છે અને મૃત્યુથી બચવાનો કોઈને કોઈ રસ્તો પણ શોધે છે. તો પંડિતે પણ એવું જ કર્યું. તે ઘણો મોટો પંડિત હતો, તેથી તેની ઓળખ તે રાજ્યના રાજા સુધી હતી. પંડિતે વિચાર્યું કે રાજા પાસે તો ઘણા જ્ઞાની મંત્રીઓ છે, તે મારા મૃત્યુ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન શોધી લેશે. પંડિત આ બધું વિચારીને રાજ દરબારમાં પહોંચી જાય છે અને રાજાને આખી ઘટના વિશે જણાવે છે. રાજાએ પોતાના મંત્રીઓની આખી સમસ્યા જણાવી અને તેમની પાસે સલાહ માંગી. અંતે બધાએ ચર્ચા કરીને કહ્યું કે પંડિતની વાત સાચી હશે તો તેમનું મૃત્યુ પણ 6 મહિના પછી થશે, પરંતુ મૃત્યુ ત્યારે જ થશે જ્યારે તે બીજા રાજ્યમાં જશે. જો તે બીજા રાજ્યમાં જશે જ નહીં તો મૃત્યુ પણ નહીં થાય. મંત્રીઓની આ સલાહ રાજાને પણ યોગ્ય લાગી. આ પછી પંડિતના રહેવાની તમામ વ્યવસ્થા મહેલમાં જ કરવામાં આવી અને રાજાના આદેશ વિના કોઈને પણ તે પંડિતને મળવા દેવામાં આવતા ન હતા. પરંતુ પંડિત ક્યાંય પણ આવી જઈ શકતો હતો, જેથી પંડિતને એવું ન લાગે કે તે રાજાની કેદમાં છે. પરંતુ પંડિત પોતે ડરના કારણે ક્યાંય પણ આવતો જતો ન હતો. મહિનાઓ ધીમે ધીમે પસાર થતા ગયા અને પંડિતના મૃત્યુનો સમય નજીક આવતો ગયો અને છેવટે તે દિવસ આવી ગયો જ્યારે પંડિતનું મૃત્યુ થવાનું હતું. તેથી પંડિતના મૃત્યુની આગલી રાત્રે પંડિત ડરથી વહેલા સૂઈ ગયા, જેથી રાત ઝડપથી પસાર થઈ જાય અને બીજો દિવસ આવી જાય, જેથી તેમનું મૃત્યુ ટળી શકે. આ વિચારીને તે વહેલા સૂઈ જાય છે. પરંતુ પંડિતને ઊંઘમાં ચાલવાની બીમારી અને તે પોતે પણ તેની બીમારી વિશે જાણતો ન હતો. પછી રાજા, મંત્રી કે કોઈ ડૉક્ટરને આ વિશે કહેવાનો સવાલ જ ન હતો. પંડિત પોતાના મૃત્યુને લઈને ખૂબ જ ચિંતિત હતા. તે છેલ્લા ઘણા દિવસોથી સારી રીતે સૂઈ શક્યા ન હતા અને ઊંઘની બીમારી પણ ત્યારે જ થાય છે જ્યારે તે વ્યક્તિ યોગ્ય રીતે સૂઈ શકતા નથી. તે રાત્રે પણ પંડિતને ઊંઘમાં ચાલવાની બીમારી થઈ ગઈ. તે ઊભો થયો અને મહેલ છોડીને તબેલામાં ગયો, કારણ કે પંડિત રાજાના ખાસ મહેમાન હતા. તેથી કોઈ રક્ષકે તેને રોક્યો નહીં કે કોઈ પણ પ્રકારની પૂછપરછ કરી નહીં. તેણે તબેલામાં પહોંચી સૌથી ઝડપી ઘોડાની ઉપર સવાર થઈને અને ઊંઘમાં જ તેના રાજ્યની હદની બહાર બીજા પાડોશી રાજ્યમાં પહોંચી ગયો. એટલું જ નહીં, તે બીજા રાજ્યના રાજાના મહેલમાં પહોંચી ગયો. રાત્રિનો છેલ્લો પહર હોવાના કારણે ચોકીદારને પણ ઊંઘ આવી ગઈ હતી. તેથી મહેલના ચોકીદારે પણ તેને રોક્યો નહીં કે ન તો કોઈ તપાસ કરી. રાતના છેલ્લા પ્રહરને કારણે તમામ લોકો ગાઢ નિંદ્રામાં હતા. પંડિત સીધા રાજાના લશ્કરી રૂમમાં ગયા, જ્યાં રાજા રાણી સૂતા હતા. પંડિત ત્યાં સૂઈ ગયા. સવારે રાજાએ જ્યારે પંડિતને રાણીની બાજુમાં સૂતેલા જોયા તો રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. રાજાએ પંડિતને કેદ કરવાનો આદેશ આપ્યો. પંડિતની ધરપકડ થઈ, પરંતુ પંડિત હેરાન રહી ગયો. તેને કંઈ સમજાયું નહીં કે તે બીજા રાજ્ય
અને રાજાના લશ્કરી ઓરડામાં કેવી રીતે પહોંચ્યો, પરંતુ તેની વાત સાંભળનાર કોઈ નહોતું. બીજા દિવસે સવારે રાજાએ પંડિતને દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો. થોડા સમય પછી પંડિતને દરબારમાં લાવવામાં આવ્યો. પંડિતને જોઈને રાજા એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે તેને ફાંસીએ લટકાવવાનો આદેશ આપ્યો. મોતની સજા સાંભળીને પંડિત ધ્રુજી ઉઠ્યા, પરંતુ તેમ છતાં થોડી હિંમત એકઠી કરીને રાજાને કહ્યું, મહારાજ, મને ખબર નથી કે હું મહેલમાં કેવી રીતે પહોંચ્યો. મને ખબર નથી કે હું તમારા સૈન્યના રૂમમાં કેવી રીતે આવી ગયો, અને તમારા મહેલમાંના એકે રક્ષક કે સૈનિકે મને કેમ રોક્યો નહીં. પરંતુ હું જાણું છું કે આજે હું મરવાનો હતો અને તે થઈ રહ્યું છે. રાજાને આ વાત થોડી અજીબ લાગી. તેમણે પંડિતને પૂછ્યું કે તમે કેવી રીતે જાણો છો કે તમે આજે મરવાના છો? રાજાના આ સવાલના જવાબમાં પંડિતે રાજાને છેલ્લા 6 મહિનાની તમામ વાતો સંભળાવી અને કહ્યું, મહારાજ, રાજાના લશ્કરી કક્ષમાં રાજાની હાજરીમાં રાણી સાથે સૂવાની હિંમત કોઈ સામાન્ય વ્યક્તિમાં નથી હોતી. રાજાએ પંડિતના નિવેદનમાં કેટલાક તર્ક જોયા, પણ વિચાર્યું કે તે મૃત્યુથી બચવા ધર્મરાજની વાર્તા અને તેના મૃત્યુની ભવિષ્યવાણી કરી રહ્યો છે. તેથી રાજાએ પંડિતને કહ્યું, જો તમે જે કહો છો તે સાચું છે અને આજે યમદૂત ધર્મરાજે તમને જે કહ્યું તેમ તમારા મૃત્યુનો દિવસ છે, તો આજે હું તમારા મોતનું કારણ નહીં બનું. પરંતુ જો તમારી વાતો ખોટી નીકળશે તો આજનો દિવસ ચોક્કસ તમારા મૃત્યુનો દિવસ હશે. કારણ કે પંડિત જે રાજ્યમાંથી આવ્યા હતા તે રાજ્યના રાજા આ રાજાના મિત્ર હતા. આ રાજાએ તરત જ પોતાના 2 સૈનિકોને પાડોશી રાજા પાસે મોકલ્યા અને પંડિતની વાત સાચી હોવાનો પુરાવો માંગ્યો. સૈનિકો સાંજ સુધીમાં પાછા આવ્યા. તેઓએ રાજાને કહ્યું કે મહારાજ, પંડિત જે કંઈ પણ કહી રહ્યા છે તે સાચું છે. પડોશી રાજ્યના રાજાએ છેલ્લા 6 મહિનાથી પંડિતના પોતાના મહેલમાં રહેવાની તમામ વ્યવસ્થા કરી હતી. પંડિત રાજાના ખાસ મહેમાન હતા. ગઈકાલે સાંજે રાજા પંડિતને તેમના કક્ષમાં છેલ્લી વાર મળ્યા હતા અને પછી તે આ રાજ્યમાં કેવી રીતે પહોંચ્યા તેના વિશે કોઈને ખબર નથી. એટલે જ એ રાજ્યના રાજા મતે પંડિતને ફાંસીની સજા આપવી એ યોગ્ય નથી. પરંતુ રાજાની સામે એક નવી સમસ્યા આવી ગઈ હતી, કારણ કે તેણે આખી વાત જાણ્યા વગર પંડિતને ફાંસીની સજા સંભળાવી હતી. તેથી જો પંડિતને ફાંસી આપવામાં નહીં આવે તો રાજાના વચનનું અપમાન થશે, પરંતુ જો રાજાની વાત રાખવામાં આવે તો એક નિર્દોષ વ્યક્તિ બિનજરૂરી રીતે મરી જશે. રાજાએ તેના બધા પ્રધાનો પરથી આ વિશે સૂચનો માંગ્યા. પછી મંત્રીઓએ રાજાને સૂચવ્યું કે મહારાજ, પંડિતને કાચા સૂતરના દોરાથી ફાંસી આપવી જોઈએ. એનાથી તમારા નિવેદનનું પણ માન રહેશે અને પંડિતને કાચા સૂતરના દોરાની ફાંસીથી તેમનું મૃત્યુ પણ નહીં થાય. રાજાને મંત્રીનું આ સૂચન ગમ્યું અને તેણે તેમ કરવાનો આદેશ આપ્યો. કાચા સૂતરના દોરાથી પંડિત માટે ફાંસો બનાવવામાં આવ્યો અને નિયમ મુજબ પંડિતને ફાંસી લટકાવવાનો હતો. દરેક જણ ખૂબ ખુશ હતા કે ન તો પંડિત મરશે કે ન તો રાજાની વાત ખાલી જશે. પંડિતને પણ પૂરો વિશ્વાસ હતો કે તે સૂતરના દોરાથી તો તે કોઈ પણ રીતે મરી શકે તેમ નથી. તેથી પંડિત ખુશી ખુશી તેના પર ચડવા માટે તૈયાર થઈ ગયો. જેમ કે ધર્મરાજે ભવિષ્યવાણી કરી હતી કે તમે પોતે જ તમારી ફાંસીનો સ્વીકાર કરશો. પરંતુ પંડિતને ફાંસી આપવામાં આવતાની સાથે જ આ સૂતરનો દોરો તૂટી ગયો. પરંતુ તે તૂટે તે પહેલાં તેમણે પોતાનું કામ કરી દીધું હતું. સૂતરના દોરાના ફટકાથી પંડિતના ગળાની નસ કપાઈ ગઈ અને પંડિત પીડાથી જમીન પર તરફડી રહ્યા હતા. તે ક્ષણે તેના ગળામાંથી લોહી નીકળી રહ્યું હતું અને જોતજોતામાં પંડિતનું શરીર સંપૂર્ણ શાંત થઈ ગયું. બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને પંડિતને મરતા જોઈ રહ્યા હતા. કોઈને વિશ્વાસ ન હતો કે માણસ કાચા સૂતરના દોરાથી પણ મરી શકે છે. પરંતુ ઘટના તો ઘટી ગઈ હતી. નિયતિએ પોતાનું કામ કરી દીધું હતું અને ધર્મરાજાની ભવિષ્યવાણી
સાચી થઈ ગઈ હતી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે થવાનું છે તે તો થઈને જ રહે છે. પછી ગમે તેટલી કાળજી લઈએ, ગમે તેટલા ઉપાય કરીએ, પરંતુ ઘટના અને ઘટનાની આખી સિસ્ટમ પહેલેથી જ નક્કી હોય છે, જેને આપણે સહેજ પણ આગળ પાછળ કરી શકતા નથી. સાથીઓ, કદાચ એટલે જ ઈશ્વરે આપણને ભવિષ્ય જાણવાની શક્તિ નથી આપી કે જેથી આપણે આપણા જીવનને વધુ સારી રીતે જીવી શકીએ. અને આ જ વાત તે પંડિતને પણ લાગુ પડે છે. જો પંડિતે મહાકાલને તેના મૃત્યુ વિશે પૂછ્યું ન હોત તો તે 6 મહિના સુધી રાજાના મહેલમાં કેદમાં રહીને ભયમાં રહેવાને બદલે બહાર ખુશીથી જીવી શક્યો હોત. મિત્રો, કુદરતથી મોટું કંઈ વધારે નથી. ચિંતા કરતા લોકો આ કથા જરૂર સાંભળે. મિત્રો, કુદરતે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મિટાવી શકતું નથી, અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે. તો આજે હું આ વાત તમને આ કથા દ્વારા સમજાવવાની પ્રયત્ન કરીશ કે ક્યારે પણ કોઈ વાતની ચિંતા ના કરવી જોઈએ. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યા. યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે. પરંતુ જેવો જ તે દૂત તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે, કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ 3 નાની નાની બાળકીઓ હતી, જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી, જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી. અને તે 3 બાળકીઓની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા. પોતાની માતા સિવાય આ 3 બાળકીઓનું કોઈ પણ ન હતું. તેમના પિતાજી પણ પહેલાંથી જ મરણ પામ્યા હતા અને હવે એમની મા પણ મરણ પામી હતી. આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે, અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જાઉં તો યમરાજ મને દંડ આપશે. પરંતુ તે દૂતથી તે 3 બાળકીઓનું દુઃખ જોવાયું નહીં. તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં પાછો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે હે મહારાજ, મને માફ કરો, હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો. દૂતની વાત સાંભળીને યમરાજને તે દૂત પર ખૂબ જ ગુસ્સો આવ્યો. ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય. જો તમે મારી જગ્યાએ હોત તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત, કારણ કે તે સ્ત્રીની નાની નાની 3 બાળકીઓ છે અને 3 બાળકીઓ જોર જોરથી રડી રહી હતી. તેમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી. તે 3 બાળકીઓની સંભાળ રાખનારું હવે કોઈ પણ નથી. હવે તમે મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું મહારાજ? એ કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો. મહારાજ, જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ 3 બાળકીઓ અનાથ થઈ જાત. તે બાળકીઓની સંભાળ પછી કોણ લેત? મહારાજ, એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય. આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે, જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે. એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું કે સારું, તું મને એ ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ ના લઉં તો શું તે સ્ત્રીના બધા દુઃખો સમાપ્ત થઈ જશે? ત્યારે તે દૂતે યમરાજને કહ્યું કે હા મહારાજ,
જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેને તેની સજા મળશે. અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને ધરતી પરથી તું ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર 3 વખત હસવું ન આવે. અને જ્યારે તું તારી મૂર્ખતા પર 3 વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે. યમરાજની વાત સાંભળીને દૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં ક્યાં પાપ કર્યું છે? મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે. એમ વિચારીને તે દૂત યમરાજની વાત સ્વીકારી લે છે, કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી. તો પછી શું હું મારી મૂર્ખતા પર શા માટે હસું? અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે. ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી. ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે. ઠંડી સહન નથી થતી અને તે સડકના એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે. ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે. તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો. ત્યારે જ તે મોચી સડક કિનારે બેઠી રહેલા દૂતને જુએ છે. તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો. તે દૂતની આવી દશા જોઈને પેલા મોચીએ પોતાના બાળકો અને પત્નીના કપડાને બદલે દૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ, તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે કંઈ પણ નથી, તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું. તે તું પહેરી લે, નહીંતર આવી ઠંડીમાં તું મરી જઈશ. મોચીની આ વાત સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કંઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી. આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ? ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ, તું ચિંતા ના કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ. તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે, પરંતુ ભાઈ, મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો, પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું. તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહેશે, પરંતુ તું ચિંતા ના કરતો, થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો. પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે, અને ના તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવ્યા છે તે એક દેવદૂત છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા? ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કરતાં કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે, પરંતુ આ માણસ પાસે એક વસ્ત્ર પણ ન હતું. તેથી આપણા કરતાં કપડાંની વધારે જરૂરિયાત એને છે. જો મેં એને ના મદદ કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત, અને આ માણસ પાસે ઘર પણ નથી. તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લાવ્યો છું. ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું, આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો? આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે, તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા. મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા. આ બધું
પહેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત પહેલીવાર પોતાની મૂર્ખતા પર હસે છે. ત્યારે મોચી તેને હસતા જોઈ જાય છે. ત્યારે મોચી તે દેવદૂતને કહે છે કે કેમ ભાઈ, તું શા માટે હસે છે? ત્યારે તે દેવદૂતે મોચીને કહ્યું કે હું 3 વખત હસીશ, એના પછી હું તમને કહીશ કે હું કેમ હસું છું. એના પહેલાં હું તમને કંઈ પણ ના બતાવી શકું. દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્નીએ જોઈ શકી નહોતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. પરંતુ મોચીની પત્નીની પણ કંઈ ભૂલ નહોતી, કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે છે. મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાં ન આવ્યા એને લઈને ચિંતા હતી, એટલે કે જે એની પાસે નથી તેને લઈને તે ચિંતિત હતી. પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી ન હતી. એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે. જે કપડાં એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે, અને જે એની પાસે જ છે દેવદૂત એને કંઈ કદર નથી. ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે. મિત્રો, જીવનમાં પણ દરેક માણસ સાથે આવું થયું હોય છે. જે વસ્તુ આપણી પાસે નથી કે જે તે વસ્તુ આપણા પાસેથી જતી રહી છે એને લઈને આપણે દુઃખી અને ચિંતિત રહીએ છીએ. પરંતુ જે આપણી પાસે છે તેની આપણે કદર કરતા નથી, તેને આપણે જોઈ શકતા નથી. જે વીતી ગયું છે તેને આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે મિત્રો, પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકીશું? મોચીના ઘરમાં રહેતા દૂતે 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે પણ સારા ચપ્પલ બનાવવા લાગ્યો. અને જોતામાં એ દેવદૂતના ચપ્પલ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા. દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવતા. તેના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ અને જોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો. 1 વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એના જેવી ચપ્પલ કોઈ પણ બનાવી શકતું નથી. તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચપ્પલ મોચી પાસે આવવા લાગ્યા, જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો. પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે. આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે. ચપ્પલ નહીં, પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ના થાય. અને આ લે નમૂનો, બિલકુલ આવી જ મોજડી બનાવજે. અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે, ચપ્પલ નહીં. તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય, એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય, ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવાયેલા ચપ્પલ મૂકવામાં આવતા અને પછી જ તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. સેનાપતિના ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ સુંદર મોજડી બનાવવાની છે. યાદ રાખજે, રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં, પરંતુ મોજડી જ બનાવવાની છે. ધ્યાન રાખજે કોઈ ભૂલ ન થાય, નહીંતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું. મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે તે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવી. અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે, તો તે દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો. ત્યારે અચાનક એક સૈનિક દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં, પરંતુ ચપ્પલ બનાવજો, કારણ કે રાજાનું મોત થયું છે
આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો. ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કોઈ વાંધો નહીં મિત્ર, હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું. દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા, અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો? ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું 3 વખત હસી લઉં ત્યારે હું તમને બતાવીશ કે હું શા માટે હસ્યો. હાલ તો હું તને કંઈ પણ ના બતાવી શકું. આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ જ ભાગે છે જેની એને જરૂરિયાત જ નથી. ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે. માત્ર ભગવાનને જ ખબર હોય છે કે કાલે શું થવાનું છે. ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું થશે. જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી. રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયો ત્યારે તેને ચપ્પલની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો. વૃદ્ધાવસ્થામાં આપણે જવાન બનવાની કોશિશ કરીએ છીએ. દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે કેમને શું ખબર કે 3 નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે અને હું ફાલતુમાં યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું. ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો. ત્યારે તે દેવદૂતની પાસે 3 છોકરીઓ આવી. તે 3 છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી. એ 3 છોકરીઓના લગ્ન થવાના હતા. એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી. જ્યારે દેવદૂતે તે 3 છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પહેલી જ 3 દીકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર જ હું યમરાજ પાસે ગયો હતો અને આ 3 દીકરીઓના કારણે જ હું અહીં સજા ભોગવી રહ્યો છું. જ્યારે દેવદૂતે 3 છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો, કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તે 3 સ્ત્રીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે 3 છોકરીઓ ખૂબ જ સુંદર હતી. દેવદૂતે તે 3 છોકરીને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે પાસે ઊભેલી સ્ત્રી બોલી કે આ 3 છોકરીઓ મારી પાડોશી સ્ત્રીની દીકરીઓ છે. બાળપણમાં તેમની મા મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી. તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તેમની મા પાસે તો આ દીકરીઓને પાવા માટે દૂધ પણ ન હતું. આ 3 દીકરીઓ અનાથ હતી, પરંતુ મેં આ 3 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે, કારણ કે મારે એક પણ સંતાન ન હતું. અને આજે આ 3 દીકરીના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ 3 દીકરીઓની મા જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારેય પણ ધનવાન પરિવારમાં ન થાત. એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે. અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું 3 વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો. આ 3 કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો. અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે. કુદરતથી મોટું કંઈ પણ નથી. તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. મિત્રો, જો તમને અમારી આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.